તો વાત કરીએ હવે 2000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ અંગે કેન્દ્ર સરકાર સંસદમાં નવું બિલ લાવશે। યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અંગે કેન્દ્ર સરકાર સુધારા વિધેયક લાવશે। 2000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો સરકાર પ્રસ્તાવ કરશે। કેન્દ્ર સરકારના નવા સુધારા બિલનો વડોદરાના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। નાના વેપારીઓ માટે આ બિલ નુકસાનકારક હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। વેપારીઓ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરફ વળ્યા અને હવે ચાર્જ વસૂલવો એ અયોગ્ય છે। ગ્રાહક પાસેથી વેપારી ચાર્જ નહીં વસૂલી શકે એટલે વેપારીને જ ભોગવવો પડશે આ ચાર્જ। કેટલાક વેપારીઓએ સરકારના નવા બિલને આવકાર્યો છે તો બેંકોને ફાયદો કરાવવા માટે સરકાર આ બિલ લાવી રહી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। તો જ પ્રકારની હાલ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। વિરોધ પણ ક્યાંક નોંધવામાં આવી રહ્યો છે। આપણી સાથે વડોદરા વેપાર વિકાસ મંડળના પ્રમુખ પરેશભાઈ પરીખ જોડાયા છે। પરેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। હવે જે પ્રકારે 2000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ અંગે કેન્દ્ર સરકાર સંસદમાં નવું બિલ લાવવાની છે, આ વચ્ચે હવે વેપારીઓ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। હવે આ સમગ્ર મામલાને લઈને કેવી રીતે જુઓ છો? કારણ કે જે નવું બિલ લાવવામાં આવી રહ્યું છે, 2000 થી જો વધુનું ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તો તેના પર સરકાર છે તે હવે ચાર્જ વસૂલશે, શું કહેશો? આ એક કાયદો છે એને MDR એક્ટ કહેવાય, જે 2020માં મોદી સરકારે નાબૂદ કર્યો છે। હવે જયારે મોદી સરકાર 2014માં કેન્દ્રમાં આવી ત્યારથી કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે સતત પ્રયત્નશીલ રહી। જેમાં મારું વડોદરા વેપાર વિકાસ એસોસિએશન હોય કે મારું ગુજરાતનું અને ભારતનું કેટ હોય, અમે સતત યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે સરકારને સપોર્ટ કર્યો હતો અને લોકોને જાગૃત કર્યા હતા, વેપારીને જાગૃત કર્યા હતા। આખા વર્લ્ડમાં સૌથી વધારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઇન્ડિયામાં થાય છે। ભારતમાં લગભગ અમારા 9 કરોડ વેપારીઓ છે, જે મોટે ભાગે નાની ટ્રાન્ઝેક્શનો બધી યુપીઆઈ થી કરતા શીખી ગયા છે। એક લાડી ગલ્લો વાળો હોય કે શાકભાજી વાળો, એ પણ હવે યુપીઆઈ થી પેમેન્ટ લે છે। હવે સરકાર ધારો કે આ નવો MDR એક્ટ ફરીવાર લાવે તો શું થાય? એમાં શું થશે કે ખરીદનારને કોઈ તકલીફ નહીં પડે, ખાલી અમારા વેપારીઓને તકલીફ પડશે। વેપારીઓને 0.35 થી 0.50% બેંકને ચાર્જ આપવો પડશે। બિલકુલ। એકચ્યુઅલી આ કાયદો લાવવાનું મને એવું કારણ લાગે છે કે બેંકોએ સરકાર પાસે વિનંતી કરી હશે કે બેંકોને આ ટ્રાન્ઝેક્શન થી કોઈ ફાયદો નથી થતો, અલ્ટિમેટલી નુકસાન જાય છે। ઓકે। બેંકો ઘણા રૂપિયા કમાય છે, વ્યાજે રૂપિયા આપે છે, બેંક લોન આપે છે, બેંકની ઇન્કમ ઘણી બધી છે। આ એક ટ્રાન્ઝેક્શન માટે જો એ સરકારને વિનંતી કરતી હોય તો બહુ ખોટી વાત છે। બિલકુલ બિલકુલ બિલકુલ। આમાં એક ખાસ વસ્તુ થશે કે વેપારીઓ જે અત્યારના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થી પેમેન્ટ લેતા હતા એ રોકડ પૈસા લેતા થઈ જશે। એટલે કે વાત અહીંયા આખરે એ છે કે વેપારીઓને ક્યાંક આર્થિક ફટકો છે તે આનાથી પડી શકે છે। પરેશભાઈ, ખૂબ ખૂબ આપનું અભિનંદન, અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર।